ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ રેલવે સ્ટેશનને હવે 2 નવા પ્લેટફોર્મ મળશે. જૂની કલેક્ટર કચેરીની દિવાલનું કાંકરું પડતા કારમાં થયું નુકસાન. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસોમાં વધારો. અને આખો પરિવાર ઝઘડો કરો છો કહી
સહિત યુવક પર હુમલો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ રેલવે સ્ટેશનને હવે 2 નવા પ્લેટફોર્મ મળશે. અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જુનાગઢ રેલવે સ્ટેશનને લઈને લોકોને અન્યાય થઈ રહ્યો છે. રેલવે સ્ટેશનમાં ઘણી બધી અગવડતાઓ છે. મુસાફરોને ચાલીને એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ પર જવું પડતું હોય છે. કોઈ અલગ વ્યવસ્થા કે સગવડતા ના હતી. તદુપરાંત લાંબા અંતરની ટ્રેનોના પણ સ્ટોપ આપવામાં આવતા નથી. આ બધી જ બાબતોને લઈ અને અવારનવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. ZRUCCના પૂર્વ સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના સંજયભાઈ પુરોહિત દ્વારા રેલવે મંત્રાલય સુધી જુનાગઢના રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટ માટેની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી અને જુનાગઢ રેલવે સ્ટેશનને અતિ આધુનિક બનાવવામાં આવશે. લોકલ થીમ આધારે નહીં પરંતુ અહીં રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તો બધા જ પ્લેટફોર્મની લંબાઈ 23 LHB કોચ ટ્રેન ઊભી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. તદુપરાંત અહીં નવી એક્સિલેટર લિફ્ટ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. આમ હવે છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢને જે અન્યાય થઈ રહ્યો હતો તેને લઈને જુનાગઢનું રેલવે સ્ટેશન આધુનિક બનશે. મુસાફરોને જે મુશ્કેલી પડી રહી હતી તેમાંથી મુક્તિ મળશે. રેલવે વિભાગમાં એટલે કે રેલવે સ્ટેશન પર જે કોઈ સુવિધા હોવી જોઈએ એ પૂરતી સુવિધા નથી. હમણાં જ સરકારે ઘણા સમયથી કરોડો રૂપિયા ફાળવ્યા છે, પરંતુ એ રકમ પેપરોમાં અટવાયેલી છે. હજુ સુધી એની ટેન્ડરિંગ પ્રક્રિયા નથી થઈ. એને કારણે મુશ્કેલી છે. કાર પાર્કિંગની કોઈ સુવિધા રેલવે સ્ટેશન પર નથી. અને હાલનો જે ટ્રેક છે એના પર જે સ્ટેશનનો લંબાઈ હોવી જોઈએ એ પૂરતી ન હોવાને કારણે અમુક જે ટ્રેન આવે એને બહારના ભાગમાં, છેલ્લા ડબ્બાઓ બહારના ભાગમાં આવવાથી યાત્રિકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે, તકલીફ પડે છે. એટલે આ દિશામાં રેલવે પહેલા પ્રયાસ કરવો જોઈએ અને જે કઈ રકમ મંજૂર થઈ છે એ તાત્કાલિક એનું કામ શરૂ થાય, એનું ટેન્ડરિંગ શરૂ થાય એ માટે રેલવે વિભાગ તો ધ્યાન આપે, સાથે સાથે જુનાગઢના જનપ્રતિનિધિઓ કે જે હંમેશા એમના ફોટામાં પ્રસિદ્ધિ થતા જનપ્રતિનિધિઓ જે છે એ પણ ધ્યાન આપે એવી અપેક્ષા. ZRUCC મેમ્બર તરીકે જુનાગઢને જે બધી સુવિધાઓની વાત થાય તો રેલવેમાં આપણે નવાબના વખતથી આપણને એક જે જાગીરની જેમ ખૂબ જ દૂરંદેશીથી આપણને જે રેલવે લાઈન મળેલી હતી એમાં આટલા વર્ષો પછી ક્રમશઃ જે ફેરફાર થવો જોઈએ તો એ બાકી હતો. એમાંથી આપણે પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશમાં આવા મોટાભાગના જૂના સ્ટેશનોને રીડેવલપ કરવા માટેનું જે આયોજન કર્યું તો એની અંદર આપણે જુનાગઢ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જુનાગઢ સ્ટેશનનું રીડેવલપમેન્ટ આશરે 250 કરોડ જેવા ખર્ચે થવા જઈ રહ્યું છે. આ સ્ટેશન માટેનો DPR પણ મંજૂર થઈ ગયો છે. ફાઇનલ DPR પણ કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આગામી 3-4 મહિનાની અંદર જ એનું ટેન્ડરિંગ થવા જઈ રહ્યું છે. આ ટેન્ડરિંગ થઈ જતા પછીના 2 વર્ષ જેવું કામગીરી ચાલશે અને જુનાગઢનું સ્ટેશન અત્યંત આધુનિક સગવડતાઓ સાથેનું આપણને મળશે. આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી પહેલી જે પાયાની સગવડ કહેવાય કે આપણા પ્લેટફોર્મની લંબાઈ છે એ આપણને પૂરતા પ્રમાણમાં મળશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી વખત મોટી ટ્રેન જ્યારે આવે છે ત્યારે શરૂઆતના કે પાછળના ડબ્બા છે પ્લેટફોર્મની બહાર નીકળી જાય છે. તો 1 નંબરની જે લંબાઈ ઓછી છે એ લંબાઈનો પ્રશ્ન સોલ્વ થઈ જશે, કારણ કે બધા જ પ્લેટફોર્મ 23 કોચની LHB કોચ જે અત્યારે આપણે કહીએ છીએ LHB કોચની મોટી ગાડી આની ઉપર આવી શકશે અને કોઈ મુશ્કેલી નહીં રહે. 550 થી વધારે મીટરમાં આ પ્લેટફોર્મ બનવા જઈ રહ્યા છે. આ સિવાય બંને બાજુ એક્ઝિટ વિન્ડો આવશે. જેમાંથી એન્ટ્રન્સ છે એવી રીતે જોશીપરા બાજુની સાઈડ પણ ત્યાં ટિકિટ વિન્ડો અને એ બાજુ એક્ઝિટ બનશે. ફૂટ ઓવર બ્રિજ વધશે અને દરેક પ્લેટફોર્મ ઉપર એસ્કેલેટર્સની સુવિધા આવતા બાળકો, વૃદ્ધો અને તમામ મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવામાં સીડીને બદલે ઝડપથી જવું હશે તો જઈ શકશે. આ ઉપરાંત ગુડ્સ માટેના પણ પ્લેટફોર્મ આની અંદર અવેલેબલ કરવામાં આવ્યા છે. આપણા જે પ્રવાસી ટ્રેન સિવાય અહીંથી આપણે માલ સામાનની હેરફેર વધારવી હોય અને વેપાર વિકસાવવો હોય તો એના માટે ગુડ્સનું પ્લેટફોર્મ પણ બની રહ્યું છે. આખું સ્ટેશન લોકલ થીમ ઉપર આખું બનવાનું છે. જુનાગઢમાં જાપાનીઝ ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કેતન ઠાકરે જણાવ્યું હતું કે સંપૂર્ણ બોડી ચેકઅપ રિપોર્ટ 1999 માં થતો હોય છે. તે રિપોર્ટ ફક્ત 199 માં જ કરી આપવામાં આવે છે.
તો ખાસ કરી અને લોહી અને યુરિન આપ્યા વગર જ શરીરના તમામ પ્રકારના રિપોર્ટ એક જ મિનિટમાં આ સાથે જ એક્સપર્ટની સલાહ પણ આપવામાં આવે છે. શરીરમાં વિટામિન, મિનરલ, લીવર, હાર્ટ ફંક્શન, પ્રોસ્ટેટ, કિડની, કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આજે જાપાનીઝ ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પમાં રિપોર્ટ કરાવી અને સારવાર પ્રાપ્ત કરી હતી. આજે અમે જુનાગઢ ઇન્ડિયન રેસકોર્સમાં 3 દિવસનો કેમ્પ રાખેલ છે કે જે જાપાની ટેકનોલોજી દ્વારા આપણે જે રિપોર્ટ કરી છે 2000નો રિપોર્ટ છે એ જ આપણે અત્યારે 199માં કરી દઈએ છીએ. અને પ્લસ કે આની પહેલાં મેં 3 કેમ્પ કરેલા છે તો 3 કેમ્પમાં સારો એવો રિસ્પોન્સ પબ્લિકનો મળ્યો છે. પછી 30 તારીખે કેમ્પ કરેલો તો એમાં ઘણું પબ્લિક બાકી રહી ગયું છે તો એને લઈને આપણે પાછો 3 દિવસનો કેમ્પ રાખેલો છે. પ્લસ કે જે તમે 2000નો રિપોર્ટ કરાવો છો એ અમે 199માં કરી દઈએ છીએ અને 199માં તમને 41 ઓર્ગન્સના રિપોર્ટ નીકળે છે કે બ્લડ કે યુરિન અમે લેવામાં નથી આવતું કે જે જાપાની ટેકનોલોજી દ્વારા મશીન આવે ને એનાથી તમારા બોડીને સ્કેન કરે છે ચુંબક દ્વારા, એનાથી 41 ઓર્ગન્સના રિપોર્ટ નીકળે છે કે લોહી કે યુરિન એવું કાંઈ અમે લેતા નથી. પ્લસ કે 3 દિવસનો કેમ્પ છે 4, 5 ને 6 સવારના 8 થી રાતના 8 સુધી છે તો 4, 5 ને 6માં જુનાગઢનું પબ્લિક લાભ લઈ શકે છે. જૂનાગઢમાં જૂની કલેક્ટર ઓફિસની દિવાલનું કાંગરું પડતા કારને નુકસાન થયું છે. જૂનાગઢ શહેરમાં કેટલીક પૌરાણિક ઇમારતો જર્જરિત હાલતમાં ઊભી છે. દિવાન ચોક ખાતે આવેલી જૂની કલેક્ટર કચેરીની દિવાલનું કાંગરું તૂટી પડ્યું હતું. ભારે પવનને લઈને ઝાડની ડાળી તૂટતા કાંગરું ધરાશાયી થયું હતું. કાંગરું તૂટતા નીચે પાર્ક કરાયેલી કાર પર પડતા કારને નુકસાન થયું હતું. ઇમારતના કાંગરા પર ઠેકાણે ઝાડ ઉગી નીકળ્યા હોય જેથી જેને કાપવા માટે માંગ ઉઠી છે. હજુ પણ ભારે વરસાદને લઈને ઝાડ પડે તો દિવાલ પણ તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. કોર્પોરેશન અને પીડબ્લ્યુડી દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે. જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવું હોય તો આવી તમામ ઇમારતોનું રિનોવેશન કરવું જોઈએ તેવો લોકમત ઉઠ્યો છે. આપણે અત્યારે જ્યાં ઊભા છીએ એ જૂનાગઢ ને હેરિટેજ સિટીનું સ્થાન આપી શકે એવી જગ્યાએ ઊભા છીએ. મારી સામે જૂનો દરબાર હોલ મ્યુઝિયમ જે રિનોવેશનની રાહ જોઈ રહ્યો છે એમાં પણ ઝાડવા ઉઠી ગયા છે. એની બાજુમાં જે ડીએસપી ઓફિસ હતી ત્યાં પણ ઝાડવા થયા છે. એની બાજુમાં એક પુરાણું મકાન છે ત્યાં પણ ઝાડવા ઊભા થયા. હાલ જે જગ્યાએ અકસ્માત થયો છે અથવા તો જ્યાંથી પથ્થર પડ્યા છે એ જગ્યા એ પણ ઝાડવાઓને કારણે આપણા જૂના બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે. આની જવાબદારી કોની? કોર્પોરેશનની, પીડબ્લ્યુડીની કે જે લોકો મિલકતોનો કબજો રાખીને બેઠા છે એ લોકોની કે પુરાતત્વની? આ કોઈ નક્કી કરી શકે એમ નથી. જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવાની વાતો કરનારા લોકો, રાજકીય લોકો એ ખાસ ધ્યાન આપે કે જૂનાગઢને જો હેરિટેજ સિટી બનાવવું હશે તો આ બધા બિલ્ડિંગોને ઇન્ટેક રાખવા પડશે. પરંતુ એમના તરફથી ક્યારેય આવા પ્રયાસો નથી થયા એવું લાગે છે. ઝાડવાઓને કારણે આ બિલ્ડિંગો પડે છે નહીં કે એ જર્જરિત થયા છે એટલે આ ઝાડવાઓ તાત્કાલિક નિકાલ થવો જોઈએ. કાલે રાતના અહીંયા જે બનાવ બન્યો છે એ બનાવને કારણે આ વાહનને તો અકસ્માત થયો છે પરંતુ જો પબ્લિક આમાં આજુબાજુમાં હોત તો શું હાલત થાત એ આપણે જોવાનું છે. એટલે મારી તંત્રને ખાસ વિનંતી છે કે આ ઝાડવાઓ દૂર કરી અને આની મજબૂતાઈમાં વધારો કરે એવી વિનંતી કરું. તથા જૂનાગઢમાં એક બહુ કલંકિત બાબત એ છે કે પીડબ્લ્યુડી તંત્ર એટલું બધું નિષ્ક્રિય છે કે સરકારી ઓફિસો કે સરકારી મિલકતોમાં જે લોકો ખાલી કરી ગયા હોય, જૂની હોય એવી ઓફિસો પાછી સોંપતા નથી. એટલે જવાબદારી નક્કી કરવું પણ મુશ્કેલ બને. માટે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એ વિનંતી કરું. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના નિવેદન અંગે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ આયોજિત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ જાહેર સભામાં મંચ પરથી વિસાવદર તાલુકાના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં આવતા ગામોને રેવન્યુ વિસ્તારમાં ભેળવવા અંગે કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું, જેની સામે પ્રવીણ રામે કિરીટ પટેલની વાતમાં ગામોની સંખ્યા અંગે સમાનતા નથી તેવું નિવેદનનો વિરોધ કર્યો હતો. આજની પ્રેસ વાર્તાનો મુદ્દો મહત્વનો એ છે કે જે કિરીટ પટેલ દ્વારા વિસાવદરના અમુક ગામડાઓને પ્રોટેક્ટ ફોરેસ્ટમાંથી દૂર કરવાની બાબતને લઈને મુખ્યમંત્રીનો જે આભાર માનવામાં આવ્યો, આ ઘટનાને લઈને એમણે જે ફ્રોડ ફેલાવ્યું છે એમને લઈને અમુક પુરાવા અને અમુક સાબિતી સાથે આજે અમે એમને ખુલ્લા પાડવાના છીએ. અંદાજિત 2 કે 3 દિવસ પહેલા કિરીટભાઈ પટેલ જ્યારે ઉમેદવાર જાહેર નતા થયા એ પહેલા એમનો એક લેટર વાયરલ થયો સોશિયલ મીડિયામાં, અને આ લેટરની અંદર એમણે હેડિંગ આપ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળભાઈ બેરા સાહેબે વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટના એરિયામાંથી મુક્ત કર્યા છે, એ બદલ એમનો આભાર. આવો આભાર માનતો એમનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. ત્યારબાદ ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં સભાની અંદર કિરીટભાઈ પટેલે ફરીથી આ વાતને દોહરાવી અને ત્યારે એમણે એમની વાતમાં 10 ગામોની જગ્યાએ 13 ગામોનો ઉલ્લેખ કર્યો. એટલે પહેલા તો એની વાતમાં કેટલા ગામો છે એની સમાનતા નથી. લેટરમાં 10 ગામો છે, પોતે બોલે છે ત્યાં 13 ગામો બોલે છે, અને એને પ્રોટેક્ટેડ પીએફ માંથી દૂર કરવા માટે એમણે મુખ્યમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રીનો આભાર માન્યો. ત્યારે અમે આ વાતને ખુલ્લી પાડવા માંગીએ છીએ કે ચૂંટણીમાં લોકોના મત લેવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, લોકોનું નામ ડાયરીમાં લખવા માટે અને ખોટી રીતે એની આંખોમાં ધૂળ છાંટવા માટે કિરીટભાઈ પટેલે આ રીતે પોતાના બયાનો આપ્યા છે. કારણ કે આવી કોઈ પણ જાતની સત્તા મુખ્યમંત્રીને નથી. પીએફ માંથી કોઈ પણ ગામોને દૂર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે, અને એના પ્રમાણ બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. કિરીટભાઈ પટેલનો જે લેટર વાયરલ થયો એમાં જ એનું પ્રમાણ છે. છેલ્લી લીટીમાં એને લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટેડ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ કે નામદાર સુપ્રીમ કોર્ટનો જ્યારે આદેશ આવશે ત્યારે આ નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. તો સુપ્રીમ કોર્ટ જ્યારે આદેશ કરે ત્યારે જ નિયંત્રણમાંથી દૂર થતું હોય તો મુખ્યમંત્રીનો અને ભાજપ સરકારનો આભાર માનવાનું કારણ શું? ચૂંટણી આવી છે એટલા માટે? આ તો એક જોવા જઈએ તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ થઈ, કોર્ટનો અનાદર પણ થયો. પણ સાથે સાથે એક વાત એ મહત્વની છે કે મુખ્યમંત્રીની હાજરીમાં આ રીતે ખોટું બોલવામાં આવે, વિસાવદરની જનતા સાથે દગો કરવામાં આવે, એમને ડાયરીમાં નામ લખવામાં આવે અને મુખ્યમંત્રી પણ કાંઈ ન બોલે. આ તો એવી ઘટના થઈ કે જ્યારે મહાભારતનું યુદ્ધ અને મહાભારતનું જે કંઈ પણ યુદ્ધ હતું, મહાભારતની ઘટના જોઈએ તો જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં હાજર તમામ લોકો અને એવન ધૃતરાષ્ટ્ર પણ બધા મૂક બનીને જોતા હતા. એમ ગઈકાલે મુખ્યમંત્રીએ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી છે. વિસાવદરના લોકો સાથે અન્યાય થતો હતો, વિસાવદરના લોકોને ગેરમાર્ગે દોરવામાં હતા અને મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્રની જેમ શાંતિથી બેઠા હતા, મૂક બનીને બેઠા હતા. કારણ કે આ ખોટી વાત છે, છતાં પણ મુખ્યમંત્રીએ કોઈ પણ જાતનો ત્યાં વાંધો ઉઠાવ્યો નહીં. માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણની વાત નથી. સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે. ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું 2023નું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફારો કરવા હોય તો પહેલા કેન્દ્રના MOEFના વિભાગ દ્વારા જ આ નિર્ણયો કરવા પડે અને એ વિભાગે પણ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર જ આવા ફેરફારો કરી શકે, અન્યથા આવા ફેરફારો થઈ શકે નહીં. બીજી વાત કે ગીરમાં અત્યાર સુધીના ઇતિહાસમાં વન વિભાગે લીધેલી જગ્યા રેવન્યુમાં તબદીલ થઈ હોય એવા એક પણ જાતના ઉદાહરણો આપણી પાસે નથી. પરંતુ રેવન્યુની જગ્યાને વનીકરણના નામે વન વિભાગ લઈ ગયું હોય એવા અનેક ઉદાહરણો ગીર પાસે છે. ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલના ફોર્મની વિગતોમાં આજે 2 વાંધા ઉઠાવવામાં આવ્યા. ફોર્મમાં જે વિગતોની સાથે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટ માટેનો ચૂંટણી પંચનો એક ફિક્સ ફોર્મેટ છે. એમણે પોતાની એફિડેવિટમાં એક મોટો ફકરો આખો ઉડાવી દીધો છે. એ ઈરાદાપૂર્વક કોઈક મહત્વની વિગતો છુપાવવા માટે ચૂંટણી પંચને
અને મતદારોને ગેરમાર્ગે દોરવા માટે પણ ઉડાવી દીધો હોય એ સંભાવનાને ધ્યાનમાં રાખીને વાંધો ઉઠાવ્યો હતો. બીજું, પાછલા 10 વર્ષમાં તમને સરકારી મકાન બીજા લાભો મળ્યા છે કે નહીં એ વાતનો જવાબ હા કે નામાં આપવાનો હોય છે. એને બદલે એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે. એનો અર્થ એવો છે કે એમને મળેલા સરકારી લાભોની વિગતો એ વિસાવદર ભેસાણના મતદારોથી છુપાવી રહ્યા છે. વિગતો છુપાવવી એ સજા અને દંડ બંનેને પાત્ર ગુનો છે અને એવું ફોર્મ ટકી શકે નહીં. આ વાંધાને ઓવરરૂલ કરીને આરઓએ એમનું ફોર્મ માન્ય કર્યું છે. આવા વાંધાઓને કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે ચૂંટણી થઈ ગઈ હોય, પતી ગઈ હોય, ઉમેદવાર જીતી પણ ગયો હોય તો પણ એ ચૂંટણી રદ થાય છે. આ ગંભીર પ્રકારની વિગતો છે જેની અવગણના કરીને એમનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું છે. એટલે આ મુદ્દાને લઈને અમે તરત જ અમારા કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને એને કાનૂની રાહે પડકારવાની પ્રક્રિયા હાથ ધરીશું. ગિરનાર રોપવે ભારે પવનના કારણે આજે સવારથી બંધ રાખવાની ફરજ પડી હતી. સતત 6થા દિવસે રોપવે સેવા બંધ રાખવાના કારણે કંપનીને આવક ગુમાવવાની સાથે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગિરનાર પર્વત પર છેલ્લા 6 દિવસથી તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના પરિણામે 6 દિવસથી રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે. આમ રોપવે બંધ રાખવાથી કંપનીમાં મોટી સંખ્યામાં આવક ગુમાવી રહી છે, જેની સામે વેકેશનના અંતિમ દિવસોમાં ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓ સહિતના લોકોને રોપવેની સફરથી વંચિત રહેવું પડી રહ્યું છે. દરમિયાનમાં આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રી નોંધાયું હતું. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% રહ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 11.7 કિલોમીટરની રહેવા પામી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, 6ઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, कृषि हॉस्पिटल एंड आईसीयू. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે શરદી ઉધરસ તાવના 60 જેટલા કેસ નોંધાયા છે. 125 થી વધુ કેસ ઝાડા ઉલટીના તેમજ 10 જેટલા કેસ ટાઇફોઇડના નોંધાયા છે. તો 2 માસ દરમિયાન મેલેરિયાના પણ 2 કેસ નોંધાયા છે. માર્ચની સરખામણીમાં 2 મહિનામાં શરદી ઉધરસ તાવના કેસમાં વધારો જોવા મળ્યો નથી, પરંતુ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રોજ ઓપીડીમાં અંદાજિત 1000 થી 1200 જેવા દર્દીઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના મે માસના જો આંકડા જોઈએ તો અંદાજિત 61 કેસ આખા મે માસમાં શરદી ઉધરસ તાવના નોંધાયેલ છે. 130 જેટલા કેસ આખા મે માસમાં ઝાડા ઉલટીના નોંધાયેલ છે. 10 ટાઇફોઇડના કેસ નોંધાયેલ છે અને 2 મેલેરિયાના કેસ નોંધાયેલ છે. શરદી ઉધરસ તાવના કેસમાં કોઈ વધારો એપ્રિલ અથવા માર્ચની સરખામણીમાં જોવા મળેલ નથી. રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં ઠેક ઠેકાણે કચરાના ઢગલા અને સફાઈ ન થતા ધોરાજીની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. શહેરની મુખ્ય બજારમાં વેપારીઓએ સફાઈ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ધોરાજી નગરપાલિકાની બોડી અને ટિપ્પર વાહન ચાલકો તેમજ હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ અને નગરપાલિકાના તમામ ટિપ્પર વાહનના ડ્રાઈવર, હેલ્પર સહિતના કર્મચારીઓ આંદોલન પર છે, જેને કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાઈ ગયા હોય. કામગીરી થતી ના હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આગામી દિવસોમાં ધાર્મિક તહેવાર પણ આવતો હોય, કચરાનો નિકાલ કરવામાં આવે નથી,
તો મુખ્ય બજારમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને લઈને વેપારીઓએ ધંધો રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો, હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો, મજૂરો આજે તારીખ 31 અમે હડતાલ ઉપર છીએ. જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો, અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું, અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું. અમારી બોડી છે, અમે જે રીતે કાયમ કરી એ જ રીતે એ કરવાનું છે, અને જેને છૂટા કરો એને કરી શકશું. આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા, ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો કે અહીંયા બધા દારૂ પીને મને ગાયરું કાઢે છે અને ધમકીઓ દે છે. આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા, જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે. ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો, ગાડી બધા કાઢી લેજો. જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને ગાયરું કાઢી છે, તમારે માફી માંગવી જોઈએ. માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય, પછી તમને ભાઠા પડશે પોલીસના. એટલે અમે બધાએ વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે. જ્યારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હળદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ, તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે. જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવાનું નથી. આજે મને છૂટો કરવાનું કીધું, કાલ આ કર્મચારી કહે છે, કાલ આ કર્મચારી, બોડી તો બધાને છૂટા કરી દે છે. એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી, એજન્સીના છે. તો એજન્સીમાં કોન્ટ્રાક્ટ તો નગરપાલિકા જ આપે છે, એટલે અમે સીધા નહીં તો ઇનડાયરેક્ટલી કર્મચારી તો નગરપાલિકાને પણ અમે કહેવાય છે. આ રીતે કર્મચારી ઉપર જો ખોટી રીતે અત્યાચાર કરશે, ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે, તો અમે એક કર્મચારીનું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય, અમારી માંગણી મુજબ, ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય, અમારા ડોર ટુ ડોરની ગાડી હોય ને કચરાને ટ્રેક્ટરો કોઈ કામ પર ચડવાના નથી. કોઈ ઢગલા ઉપાડવા આવતા નથી, મચ્છરો ગંદકીનો ત્રાસ છે અમને, જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો. જેને અમે ગ્રાહકની ત્રાસ, ગ્રાહક અમને આવતા નથી, ગ્રાહકને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે, આવતા નથી કસ્ટમર, અમે હેરાન થઈએ છીએ. થોડી તકલીફ અમને દૂર કરો. કેટલા સમયથી કચરો ઉપાડવાનો છે? 4 દિવસથી કચરો ઉપાડવા નથી, ઢગલા પડ્યા છે. અમે કેમેરામાં પણ બતાવીએ છીએ કે ઢગલા નાખે છે, પણ કોઈ એની સામે કોઈ રિએક્શન લેતા નથી ને કોઈને કોઈ કાર્યવાહી કરતા નથી. હમણાં ઘણા દિવસોથી ટ્રેક્ટર કચરાના આવતા હોય કે અહીંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી. હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે. ગ્રાહકને ગાડીઓ પાર્ક કરવામાં તથા દરેક રીતે સમસ્યાઓ રહે છે. અમારી નગરપાલિકાને વિનંતી છે કે આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો આપે. અને છેલ્લા 4 દિવસથી સરેરાશ દેખાય છે. ગ્રાહકોને તો સામાન્ય વાત છે, પડવાની છે. ને હાલમાં પવનની ગતિ વધુ પડતી છે, એના કારણે દરેકના દુકાનમાં કચરો ઉડે છે. એ સૌથી મોટી સમસ્યા છે. કચરાનો ઢગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાનમાં પહોંચી જાય છે. અત્યારના 4 દિવસ આ કચરો બહુ ઉડ્યા રાખે છે. અત્યારે કોઈ પૂછવા નથી આવ્યું કે 4 દિવસમાં કચરા અંદર દુકાનોના અંદરમાં ગ્રાહક આવે છે, વાસ મારે છે, ને રાતના ટાઈમના અંદરમાં બધી આડોસ પાડોશની તકલીફ છે કે ડેન્ગ્યુ ને મચ્છરનો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે. ઓમ કે છે આપણે સ્વસ્થ રાખીએ, બધું કરી, પણ સ્વસ્થ ક્યાંથી રહે? તમે કચરો ઉપાડો તો સ્વસ્થ રહીએ ને. આ પરિસ્થિતિની અંદરમાં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વહેલામાં વહેલા કરો. આ બધી તકલીફ છે, કોને કહેવા જાય? અહીંયા જાય તો કોઈ હા આવી છે પણ આવતો નથી. 4 દિવસ કોઈ વેપારીને બજારમાં પૂછવા આવ્યો નથી. એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકાને, જેટલા સાહેબોને, કે આ બધું નિર્ણય જલ્દી કરો. આખો પરિવાર ઝઘડો કરો છો કહી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામનો 25 વર્ષીય નયન બાબુભાઈ રાઠોડ નામનો યુવક રાત્રે તમાકુની પડીકી લેવા માટે ગયો હતો. તે વખતે તમાકુની પડીકી લઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે રસ્તામાં તેના ગામનો વિશાલુગા ભાઈ વારગિયા રસ્તામાં ઉભો હતો. તમે આખો પરિવાર 2-3 મહિનાથી અમારી સાથે ઝઘડો કરો છો તેમ કહી અને ગાળો કાઢી યુવકને પકડી રાખ્યો હતો. તે દરમિયાન અશોક સિંગાડા સાથે આવી અને લાકડી હાર્દિક વારગિયા પગમાં ગોઠણથી નીચેના ભાગે મારી અને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી. હંસાબેન વારગિયા, વર્ષાબેન સિંગાડા, અશોકનો ભાણેજ સુજલે યુવાનને તેના માતા પિતા બહેનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો હુમલાથી ઈજાગ્રસ્ત થયેલાઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે યુવકની ફરિયાદના આધારે 2 મહિલા સહિત 5 શખ્સ સામે
જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સામા પક્ષે ભાવેશ ઉર્ફ વિશાલ સાથે અગાઉના ઝઘડાનું મંદુક રાખી અને તેને જેસુભાઈ ભીખાભાઈ સિંગાડા, બાબુભાઈ દેશાભાઈ રાઠોડ, નયન બાબુભાઈ રાઠોડે લાકડી પાઇપ વડે માર માર્યો હતો, જેથી રવજીભાઈ વાલાભાઈ વારગિયાએ તેને સમજાવતા ત્રણેય બોલાચાલી કરી અને રવજીભાઈ, ભાવેશભાઈ તથા તેમના મામા અશોકભાઈને લોખંડનો પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અશોકભાઈ સિંગાડા અને એનો ભાણો એક હતો. આ 4 જણા એની બાયું હોતી હતી 2-3. આવી રીતે પગ ભાંગીને પછી લોકો ભાગી ગયા. પછી મારા ફેમિલી એવા હતા, એને ખબર નહોતી, એને માર્યા બરોબર, પાઇપ ને લાકડી ને પાણા ને આવી રીતે કર્યું. મારું નામ બાબુભાઈ રાઠોડ, બરોબર. આખું નામ મારું બાબુભાઈ દેસાભાઈ રાઠોડ. મારું ગામ કંદરીપુર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. હું કંદરીપુરથી આજે 8 થી 70 વર્ષથી રહું છું, બરાબર. મારા મકાન ત્યાં ધરાવે છે. પ્લસ આ જે લુખા તત્વો છે એ વારંવાર ગામમાં આવા ઝઘડા કરે છે, દુકાનો બંધ કરાવે છે, માવાનો આપે, એના સામે મરેલો ઢોર દુકાને આગળ નાખી જાય છે, બરાબર. અને અમારી માથે જે થયું છે, બરાબર, એ બાંધણું બીજાનું અમે તો વારવા ગયા હતા, અમારી માથે એ લીધું, બરાબર. બાંધતો તો બીજાની ડેલીએ અને આવ્યો મારી ડેલીએ, લાકડી પછાડી મારી ડેલીમાં લાકડી મારી. તો મારા છોકરાએ કીધું કે ભાઈ અમારી ડેલીએ કાંઈ નહીં, બરાબર. હવે એ મગજમાં રાખીને 3-4 દી જવા દીધા અને મારો છોકરો ગામમાં તમાકુ લેવા ગયો અને એની માથે હુમલો કર્યો, પાઇપ મારીને, અને મારા છોકરાના પગ ભાંગી નાખ્યા છે, બરાબર. પગ ભાંગનાર છે અશોક સિંગાડા, હાર્દિક વારેગિયા, પ્લસ વિશાલ વારેગિયા, બરાબર, પ્લસ સુજલ મનોજભાઈ થાણા પીપરી પેલા રાવલિયા, બરાબર. અને 3 બાયું એ પાછળથી પાણાના ઘા કરવા માંડ્યું, જેથી કરીને આવું ને આવું વારે દર વખતે થાય. તો મારા છોકરા ઉપર થયું, કાલે બીજા છોકરા ઉપર કરે, તો આને કાંઈક અમારે ન્યાય જોઈએ છે. ઉપલેટા તાલુકાના ડાક ગામે પુલની કામગીરી બંધ થતા સ્થાનિકો પરેશાન બન્યા છે. ડાક સીમ વિસ્તારમાં પુલની કામગીરી છેલ્લા 3 માસથી બંધ છે. પુલ બનાવવા માટે મસ્ત મોટા ખાડા કર્યા છે, પરંતુ ખાડામાં 3 મહિના થયા પાણી ભરાયેલું હોવાથી સ્થાનિક ખેડૂતો પરેશાનીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોએ પુલ ઉપર ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચોમાસું નજીક હોય, વાવણીનો સમય છે, પરંતુ ખેડૂતો પોતાની વાડી ખેતરે જઈ શકતા નથી. આથી સત્વરે પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. 3 મહિનાથી આ પુલનું કામ ચાલુ છે. અમે ધારાસભ્ય, નગરપાલિકા ધક્કા ખાઈ થાક્યા, તો એ જે આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કાંઈ ખબર નથી પડતી. તંત્ર જાગે તો આનો કંઈક નિકાલો આવે, નકર અમે ગાંધી જયંતીએ માર્ગે ગમે એ પગલા ભરશું. ઉપલેટા મેઘાટીંબીને જોડતો માર્ગ છે, આ જૂનો માર્ગ છે. આ બાબતની રજૂઆત કોને કોને કરે? નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, ધારાસભ્યને રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી છે, પણ કોન્ટ્રાક્ટર કોઈ જાતનો જવાબ જ નથી આપતો. ગાંધી જયંતી માર્ગે અમે આંદોલન કરશું. અમારી એક રજૂઆત છે કે ઢાકના માર્ગે જ્યાં ઓકરાનું કામ કોન્ટ્રાક્ટ દીધેલ છે, એને કોઈ પણ 3 મહિનાથી આ કામ ચાલુ કર્યું હતું, હજી એની કોઈ કાર્યવાહી પૂરી થઈ નથી. તો તાત્કાલિક તો અમારે શું કરવું? 500 ખેડૂતો ઉપર જવા વાળા છે, કેમ જાહે? આ ઓકરાનું કામ તાત્કાલિક પૂરું કરો. ત્યાં હાલવાની જોગવાઈ જ નથી અમારે ક્યાંયથી. ખેડૂત જવું કેમ અમારે ઓકરો ટપીને? હવે શું માંગ છે? આ લોકો તાત્કાલિક કામ પૂરું કરે એવી અમારી માંગ છે. આ અમારે પુલ બનીને 3 મહિનાથી કામ ચાલુ છે, હજી કાંઈ કરતા નથી આ લોકો. કોન્ટ્રાક્ટરને ચોમાસું આવી જશે તો અમારે ટ્રેક્ટરો, ગાડું બળદ કે ક્યાંયથી લઈ કઈ રીતે જવું? ઢાકની ગાડીમાં જવા માટેનો રસ્તો આ એક જ છે. તો અમારે સરકારશ્રીને કે જેને તંત્રને જાણ થાય કે આ અમારા માર્ગનું પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે એવી અમારી માગણી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જુનાગઢ રેલવે સ્ટેશનને હવે 2 નવા પ્લેટફોર્મ મળશે. જૂની કલેક્ટર કચેરીની દિવાલનું કાંકરું પડતા કારમાં થયું નુકસાન.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસોમાં વધારો. અને આખો પરિવાર ઝઘડો કરો છો કહી યુવક ભાગી ગયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.